ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રેઢા આરોપી તથા એક સગીરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત એક અઠવાડિયા પહેલા વારસિયામાં સિનિયર સિટીઝન મહિલાના ગળામાંની સોનાની ચેઇન આંચકી જનાર તેમજ કારેલીબાગમાં મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા આરોપી તથા એક સગીરને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પ્રકાશ રમેશભાઈ મારવાડી તથા એક સગીરની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ કુલ કિંમત ₹1,69,200નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। આ પ્રશંસનીય કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર R.G. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર H.D. તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.R. દેસાઈ તથા ટીમના અજીતસિંહ, નીતિનભાઈ, જેનુલ આબેદીન, મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ તથા પ્રતિપાલસિંહ નાઓ દ્વારા ટીમ વર્કથી સદર સફળ કામગીરી કરવામાં આવી। ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।